કેશોદના ગતરાય ગૌશાળા દ્વારા મકર સંક્રાંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સનાતન ધર્મમાં મકર સંક્રાંતિના દિવસે દાન પુણ્ય અને ધાર્મિક વિધિ માટે ઉત્તમ માનવામાં આવે છે। ત્યારે કેશોદના ગતરાય ગામે આવેલ ગૌશાળા ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં બાળાઓએ વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા। કેશોદના ગતરાય ગામે આવેલ ગૌશાળામાં દાતાઓ દ્વારા આપવામાં આવેલ સહયોગ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા। કેશોદના ગતરાય ગામે આવેલ ગૌશાળામાં વહીવટી પારદર્શકતા જળવાઈ રહે તે માટે દર વર્ષે મકર સંક્રાંતિના દિવસે વાર્ષિક આવક જાવકનું સર્વેયું રજૂ કરવામાં આવ્યું હતું। આ પ્રણાલી દરેક ગૌશાળાના સંચાલકોને પ્રેરણા આપનારી છે। કેશોદના ગતરાય ગામે આવેલ ગૌશાળામાં ગૌ વંશને સાચવવા ઉપરાંત જરૂરિયાત મુજબ સારવાર પણ આપવામાં આવે છે અને યુવાનો દ્વારા બિનજરૂરી ખર્ચ અટકાવી પોતપોતાની અનુકૂળતા મુજબ શ્રમદાન કરી જાળવણી કરે છે। કેશોદના ગતરાય ગામે આવેલ ગૌશાળામાં વિશાળ સત્સંગ હોલ ખાતે સામાજિક ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। સનાતન ધર્મમાં ગાય, ગંગા અને ગીતા ત્રણેયને ધરોહર ગણવામાં આવે છે, ત્યારે શ્વેત ક્રાંતિ બાદ ફેટ આધારિત મૂલ્યાંકન કરવામાં આવતા ગૌવંશ રજળતા થયા છે, પરંતુ કોરોના મહામારી વચ્ચે ગૌવંશની દૂધ, છાશ, માખણ, ઘી, છાણ દ્વારા સફળ ઉપચાર કરવામાં આવ્યા છે। બાદમાં ગૌવંશની ખરી હકીકત લોકોને સમજાઈ ગઈ છે। લોકો ફરીથી ગૌવંશને ઘરના આંગણે રાખવા માટે પ્રેરિત થયા છે। કેશોદના ગતરાય ગામે આવેલ ગૌશાળામાં બહાર ગામ વ્યવસાયિક ધોરણે કે નોકરી સબબ ગયેલા ગામવાસીઓ પણ વતન પ્રત્યેની લાગણી વ્યક્ત કરવા તન મન ધનથી સહાય કરે છે અને યુવાનો દ્વારા દાતાઓનો વિશ્વાસ ટકાવી રાખવા પારદર્શકતા રાખવામાં આવે છે। મકર સંક્રાંતિના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવા માટે દાતાઓના સન્માન, બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ગત વર્ષોના હિસાબો રજૂ કરવાના કાર્યક્રમમાં ગામના આગેવાનો, ટ્રસ્ટીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। આજે તારીખ 14/11/2024 રવિવારના રોજ અગતરાય ગૌશાળા મુકામે મકર સંક્રાંતિ નિમિત્તે પાઠશાળા અગતરાયના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજન કરેલ હતું, તેમજ અગતરાય તેમજ આસપાસ ગામજનોના દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી ગૌશાળાને અગતરાયમાં ગૌદાન આપવામાં આવ્યું હતું અને તેમના આવેલા ગૌદાતા શ્રીઓના સન્માન પણ કરવામાં આવેલ હતા। ગૌશાળા અગતરાય દ્વારા સન્માન કરવામાં આવેલ હતા। ગૌશાળા ટ્રસ્ટી મંડળ દ્વારા આ વર્ષે 2022-23નું વાર્ષિક સર્વેયું પણ રજૂ કરવામાં આવેલ હતું।